નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ચૂંટણીના દિવસોમાં બંધ રહેશે શેર બજાર। આના વિશે વિગતથી વાત કરીએ તો 20મી મેના રોજ શેર બજાર બંધ રહેશે। એનએસસીએ જણાવ્યું કે લોકસભા ચૂંટણી માટે 20મી મેના રોજ મુંબઈમાં મતદાન થશે। આવી સ્થિતિમાં આ દિવસે શેર બજારમાં કોઈ કારોબાર નહીં થાય। મહારાષ્ટ્રમાં સામાન્ય ચૂંટણી 19મી એપ્રિલ, 26મી એપ્રિલ, 7મી મે, 13મી મે અને 20મી મેના રોજ એમ 5 તબક્કામાં યોજાશે। આ ઉપરાંત 1લી મેના રોજ મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે શેર બજાર બંધ રહેશે। તે પહેલા ઈદ એટલે કે 11મી એપ્રિલ અને રામનવમી એટલે કે 17મી એપ્રિલ પર શેર બજાર બંધ રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીએ ચીનને આપ્યો જવાબ। આના વિશે વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ અરુણાચલ પર ચીનના ક્ષેત્રીય દાવાને ફગાવી દીધો છે। આસામ ટ્રિબ્યુનને આપેલા ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે અરુણાચલ ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને રહેશે। કેન્દ્રના સમયસર હસ્તક્ષેપ અને મણિપુર સરકારના પ્રયાસોને કારણે રાજ્યમાં સ્થિતિ સુધરી છે। ચીને તાજેતરમાં ભારતીય રાજ્યના વિવિધ સ્થળોના 30 નવા નામોની યાદી બહાર પાડી છે, જેના પછી વડાપ્રધાન મોદીએ આ યોગ્ય જવાબ આપ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં અમૃત કલશ યોજનાનું વિસ્તરણ કરાયું। આના વિશે વિગતથી જાણીએ તો એસબીઆઈએ સ્પેશિયલ ડિપોઝિટ સ્કીમ અમૃત કલશની સમયમર્યાદા વધારીને 30મી સપ્ટેમ્બર 2024 કરી છે। 400 દિવસની મુદતવાળી આ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને 7.7% દરે સૌથી વધુ વ્યાજ મળે છે, જ્યારે અન્ય લોકોને 7.10% દરે વ્યાજ મળે છે। ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ વ્યાજ પર ટીડીએસ લાગુ પણ થાય છે। આ ઉપરાંત 2 કરોડ રૂપિયા સુધીની રકમ આમાં જમા કરાવી શકાશે, જ્યારે સામાન્ય થાપણોમાં વરિષ્ઠ નાગરિકોને 7.30% દરે વ્યાજ મળે છે અને અન્યને 6.80% લેખે વ્યાજ મળે છે। એના પછીના મહત્વના સમાચારમાં અરવિંદ કેજરીવાલ પર કોર્ટે આપ્યો મોટો ચુકાદો। આના વિશે વિગતથી વાત કરીએ તો અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે, કારણ કે કેજરીવાલની અટકાયત સામેની અરજી કોર્ટે ફગાવી દીધી છે। સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે કાયદો દરેક માટે સમાન છે। મુખ્યમંત્રી માટે કોઈ વિશેષ અધિકાર નથી। ઈડી પાસે ધરપકડ કરવા માટે પૂરતા પુરાવા હતા। કોર્ટને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી। કેજરીવાલની ધરપકડ સંપૂર્ણપણે કાયદેસર છે, તેમાં કોઈ ખામી જોવા મળી નથી। તેના પછીના મહત્વના સમાચારમાં સૂર્યદેવ રામલલ્લાને કરશે સૂર્ય તિલક। આના વિશે વિગતથી વાત કરીએ તો રામનવમીના દિવસે ભગવાન રામલલ્લાને સૂર્યના કિરણોથી સૂર્ય તિલક કરવામાં આવશે। મંદિરના 3જા માળે લગાવવામાં આવેલ ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમથી સૂર્યના કિરણો 17મી એપ્રિલે બપોરે 12 વાગે ગર્ભગૃહમાં પહોંચશે અને રામલલ્લાના કપાળ પર 75 મીમીની ગોળ તિલકના રૂપમાં 4 મિનિટ સુધી રાખવામાં આવશે। દેશની 2 વૈજ્ઞાનિક સંસ્થાઓએ આ કામને સફળ બનાવ્યું છે। સૂર્ય તિલકનું ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું। તેના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મતદાનના દિવસે રજા જાહેર। આના વિશે વિગતથી વાત કરીએ તો મતદાનના દિવસે રજા જાહેર કરવામાં આવી છે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। લોકસભા અને 5 વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રજા જાહેર કરવામાં આવી છે। આગામી 7મી મે 2024ના રોજ ગુજરાતમાં રજા જાહેર કરવામાં આવી છે। વધુ મતદાન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તેના પછીના મહત્વના સમાચારમાં ભારતે ડુંગળીની નિકાસને મંજૂરી આપી। આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતે નેબર ફર્સ્ટ નીતિ હેઠળ શ્રીલંકાને ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે। આ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાતને 10,000 મેટ્રિક ટન ડુંગળી સપ્લાય કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે, જ્યારે હાલમાં જ રિઝર્વ બેન્કે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં ભારતમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે। દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે ભારત પોતાના ક્ષેત્રીય સંબંધોને મજબૂત કરવા માટે આ પગલું ઉઠાવી રહ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાહુલ ગાંધીનો વધુ એક વાયદો। આના વિશે વિગતથી વાત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુ એક મોટું વચન આપ્યું છે। તેલંગાણામાં એક રેલી દરમિયાન તેમણે કહ્યું કે જો તેમની પાર્ટી સરકાર બનાવે છે તો દેશની મોટા ભાગની સંપત્તિઓ પર કોનું નિયંત્રણ છે તે જાણવા માટે નાણાકીય અને સંસ્થાકીય સર્વે કરવામાં આવશે। આ પહેલાં તેમણે અગ્નિપથ યોજનાને રદ કરવા, એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવને કાયદાકીય ગેરંટી આપવા અને જાતિની વસ્તી ગણતરી કરવા સહિત ઘણા મહત્વપૂર્ણ વચનો આપ્યા હતા। દર્શક મિત્રો, રાહુલ ગાંધીના આ વાયદાઓ વિશે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચારમાં લોન્ચ થશે ગુજરાતી સમાજની એપ્લિકેશન। આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત મુંબઈમાંથી અલગ થયું એટલે કે 1લી મેનો દિવસ ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આગામી ગુજરાતના સ્થાપના દિવસે વિશ્વ ગુજરાતી સમાજની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવનાર છે, જેનાથી વિશ્વભરના ગુજરાતીઓ એક જ નેટવર્ક નીચે આવી એકબીજાના સંપર્કમાં આવી શકશે અને ગુજરાતીઓનું એક વિશાળ નેટવર્ક ઊભું થશે।
ત્યાર પછીના મહત્વના સમાચારમાં મતદાન વધારવા માટે નવો પ્રયોગ કરાયો. આના વિશે વિગતથી વાત કરીએ તો મતદાન વધારવા માટે નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. મહિલા મતદારોને મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત દ્વારા મતદાન માટે આમંત્રણ આપતો પત્ર આપવામાં આવ્યો છે. સહકુટુંબ મતદાન કરવા માટે આમંત્રણ આપવામાં આવશે. 20 લાખથી વધુ મહિલાઓને આ આમંત્રણ મોકલાઈ રહ્યું છે. આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં વલસાડમાં ડુપ્લિકેટ તેલની ફેક્ટરી ઝડપાઈ. આના વિશે વિગતથી વાત કરીએ તો મળતી માહિતી અનુસાર વલસાડમાંથી ડુપ્લિકેટ તેલની ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને તેલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. જેના માટે પોલીસ દ્વારા 3 થી 4 દુકાનમાં તપાસ પણ કરવામાં આવી હતી, જેમાં મોટી માત્રામાં ડુપ્લિકેટ તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સીબીએસઈ બોર્ડે ધોરણ 11 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કર્યો છે. જે મુજબ હવે પેપર સ્ટાઇલમાં નાના સવાલોને 40% બદલે 30% મહત્વ આપવામાં આવશે. કોન્સેપ્ટ આધારિત સવાલોને હવે 50% મહત્વ આપવામાં આવશે. નવી પરીક્ષા પદ્ધતિનું પ્રશ્નપત્ર બોર્ડે તેની વેબસાઇટ પર મૂક્યું છે. પરીક્ષા પદ્ધતિમાં આ ફેરફાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કરવામાં આવ્યો છે. આગામી સમયમાં ધોરણ 9 અને ધોરણ 10 માટે પણ આ અંગે વિચાર કરવામાં આવી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારત મુદ્દે અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું અમે વચ્ચે નહીં આવીએ. આના વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગનો ભારત પર આરોપ લગાવી પાકિસ્તાને અમેરિકાને મધ્યસ્થી કરવા કહ્યું હતું. આ અંગે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે તેમની સરકાર આ મુદ્દે હસ્તક્ષેપ નહીં કરે. તેમણે કહ્યું કે આ બંને દેશનો મામલો છે, બંનેએ તેનો ઉકેલ શોધવો જોઈએ. ભારતે કહ્યું કે પાકિસ્તાન ભારત વિરોધી ખોટો પ્રચાર કરવા નવા હથકંડા અપનાવે છે. ભારતે પાકિસ્તાનના ટાર્ગેટ કિલિંગના આરોપોને ફગાવી દીધા હતા. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સ્કાયમેટે જણાવ્યું આ વર્ષે દેશમાં કેવું રહેશે ચોમાસું. આના વિશે વિગતથી વાત કરીએ તો સ્કાયમેટે આ વર્ષના ચોમાસાની આગાહી કરી છે. જે મુજબ વર્ષ 2024માં દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. સિઝનમાં વરસાદની સંભાવના 102% છે. જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી ચાલતા ચોમાસા માટે સરેરાશ 868.60 મિલીમીટર વરસાદની શક્યતા છે. શરૂમાં અલ નીનોની અસર જણાશે, જો કે પછી તેની ભરપાઈ થઈ જશે. અગાઉ 12મી જાન્યુઆરીએ સ્કાયમેટે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં હવે ફ્લિપકાર્ટમાં બસની ટિકિટ બુકિંગ થશે. આના વિશે વિગતથી વાત કરીએ તો હવેથી તમે ફ્લિપકાર્ટમાં બસ ટિકિટ બુકિંગ કરી શકશો. ફ્લિપકાર્ટે આ નવી સેવાઓ શરૂ કરી છે. ફ્લિપકાર્ટે રાજ્ય પરિવહન નિગમ અને ખાનગી એગ્રીગેટર સાથે કરાર કર્યા છે. હાલ આ સેવાઓ બેંગ્લોર, ચંદીગઢ, દિલ્હી, જયપુર, ઇન્દોર, અમદાવાદ, હૈદરાબાદ, મુંબઈ અને ચેન્નાઈમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદી આવશે ગુજરાત. આના વિશે વિગતથી જાણીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવશે. 19મી તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. ગુજરાતમાં 4 ઝોનમાં 6 થી વધુ જાહેર સભાઓને તેઓ સંબોધન કરશે. એક દિવસમાં 2 સભા અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં સભાઓ અને શહેરી વિસ્તારમાં રોડ શોનું આયોજન થઈ શકે છે. જોકે તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ચંદ્રયાન 4ને લઈને મોટા ન્યૂઝ આવ્યા સામે. આના વિશે વિગતથી વાત કરીએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોના વડા એસ સોમનાથને ચંદ્રયાન 4ને લઈને મોટું અપડેટ આપ્યું છે. એક શાળામાં હાજરી આપવા પહોંચેલા સોમનાથને કહ્યું છે કે આ મિશન વિકાસની પ્રક્રિયામાં છે. અવકાશ સંશોધન એક સતત પ્રક્રિયા છે અને દેશ ઝડપથી પ્રગતિના માર્ગ પર છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ 2040ના દાયકાની શરૂઆતમાં ચંદ્ર પર મનુષ્યને મોકલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ચંદ્રયાન 3ની સફળતા બાદ એક નવું મિશન શરૂ થશે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ધોરણ 10 અને 12નું રિઝલ્ટ જાહેર થશે. આના વિશે વિગતથી વાત કરીએ તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 11મી માર્ચથી શરૂ થઈ હતી. આતુરતાથી રાહ જોઈ રહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. બોર્ડના પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને એપ્રિલ મહિનાના અંતમાં પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. આગામી લોકસભાની ચૂંટણીને લઈ આ વર્ષે 1 મહિનો વહેલું બોર્ડનું પરિણામ જાહેર થનાર છે. જો કે અત્યાર સુધીમાં મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં પરિણામ જાહેર થતા હતા. ત્યાર પછીના મહત્વના સમાચારમાં બીઆરટીએસ ડ્રાઈવર અને કંડક્ટર હડતાળ પર. આના વિશે વિગતથી વાત કરીએ તો સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઈવર કંડક્ટર 10મી એપ્રિલે હડતાળ પર ઉતરી ગયા હતા. પોતાના પગારની માંગને કારણે હડતાળ પર ઉતર્યા હતા. તમામ કર્મીઓએ ભેગા મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પગારની માંગણીઓને લઈ કર્મીઓ બસોના પૈડા થંભાવી દીધા હતા. બસની મુસાફરી કરીને નોકરીએ જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં બોર્ડની પરીક્ષામાં ગેરરીતિના 400 કેસ વિશે વાત કરીએ તો ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ વર્ગખંડોના સીસીટીવી કેમેરા ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 226, વિજ્ઞાન પ્રવાહમાં 14 અને ધોરણ 10માં 170 કોપી કેસ સામે આવ્યા છે. તમામ કેસની વિગતો શિક્ષણ બોર્ડને મોકલી આપવામાં આવી છે. આગામી સમયમાં બોર્ડ આ તમામ વિદ્યાર્થીઓને રૂબરૂ સુનાવણી માટે બોલાવશે. નિયત કરેલી સજા પણ વિદ્યાર્થીઓને કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભાજપનો વ્યવહાર યોગ્ય નથી. ઈસુદાન ગઢવીના નિવેદન વિશે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ક્ષત્રિય સમાજના લોકો સાથેના વ્યવહાર અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ગઈકાલે કરણી સેનાના રાજ શેખાવત સાથે આતંકવાદી જેવો વ્યવહાર થયો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ ક્ષત્રિય સમાજના લોકો સામે કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. કોઈ માતા કે બહેન વિશે ટિપ્પણી કરે તો કયો સમાજ તેને સહન કરે? ભાજપનો ક્ષત્રિય સમાજના લોકો સાથેનો વ્યવહાર તાનાશાહ જેવો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રૂપાલાના વિવાદમાં પાઘડી વિવાદ છગ્યો. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત આવેલા કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી. અટકાયત વેળાએ પોલીસ સાથેની ઝપાઝપીમાં શેખાવતની પાઘડી ઉછળી હતી. હવે પાઘડીનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે છગ્યો છે. ખેડૂત આંદોલનકારી નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે આપણે સૌ પાઘડીને સન્માન અને ઇજ્જત આપીએ છીએ, ત્યારે આ ખૂબ જ નિંદનીય છે. રૂપાલાના વિવાદ વચ્ચે હવે પાઘડી વિવાદ ઊભો થઈ શકે છે. જો કે આ સમગ્ર ઘટનાનો વિડીયો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગરમી વધી, લીંબુનો ભાવ પણ વધ્યો. આના વિશે વિગતથી જાણીએ તો ગરમીનો પારો તો વધી જ રહ્યો છે, પરંતુ તેની સાથે લીંબુનો ભાવ પણ વધતો જોવા મળી રહ્યો છે. ગરમી શરૂ થતાં છૂટક બજારમાં લીંબુના ભાવ 5 ગણા વધી 200 થી 220 રૂપિયા પ્રતિ કિલો થયા છે. થોડા સમય પહેલા જ હોલસેલમાં 40 રૂપિયા પ્રતિ કિલો અને રિટેલમાં 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો લીંબુ વેચાઈ રહ્યા હતા. લીલા શાકભાજીની આવક વધતા 5 થી 30 રૂપિયા ઘટાડો થયો છે, જે સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કેરી રસિકો માટે માઠા સમાચાર. આના વિશે વિગતથી વાત કરીએ તો તાપમાનમાં વિષમતાને કારણે નવસારીમાં કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં ફેરફારના કારણે આંબા પર આવેલો મોર અને કાચી કેરીઓનું ખરણ થઈ રહ્યું છે. ફૂગજન્ય રોગ પણ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ 2 દિવસ ગરમી અને આ મહિનાની 12 થી 15મી એપ્રિલ વચ્ચે ભારે પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જે દાજ્યામાંથી ડામ જેવી સ્થિતિનું નિર્માણ કરી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થયો. આના વિશે વિગતથી વાત કરીએ તો એમ્સના બાળ ચિકિત્સા સર્જન ડોક્ટર શિલ્પા શર્માએ દાવો કર્યો છે કે કોવિડ અને તેની રસી લીધા બાદ લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થયો છે. વાયરલ ઇન્ફેક્શન, ત્વચાની એલર્જી, પિત્તાશયની સમસ્યા, બળતરા થવી, ડિહાઇડ્રેશનના કારણે ક્લોટિંગ થવા જેવી સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા છે. પહેલા શરદી કે વાયરલ ઇન્ફેક્શન 3 થી 4 દિવસમાં ઠીક થઈ જતું હતું, પરંતુ હવે તેમાં વધુ સમય લાગી રહ્યો છે. દર્શક મિત્રો, ડોક્ટરના આ નિવેદન વિશે તમારા શું મંતવ્ય છે કે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગાઝામાં સ્થિતિ ચિંતાજનક. ભારતની ટિપ્પણી વિશે વાત કરીએ તો યુનાઇટેડ નેશનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું કે ગાઝામાં માનવીય સંકટ ચિંતાજનક છે. આ બિલકુલ સ્વીકાર્ય નથી. યુદ્ધમાં હજારો મહિલાઓ અને બાળકોના મોત થઈ ચૂક્યા છે. ભારત આનો સખત વિરોધ કરે છે. સામાન્ય નાગરિકોના જીવનને થતું નુકસાન ટાળવું હિતાવહ છે. તેમણે કહ્યું કે તેઓ ત્યાંના લોકોને માનવતાવાદી સહાય વધારવા માંગે છે. ઉલ્લેખનીય છે કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 33,000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અગ્નિવીર ચીનના સૈનિકો સાથે સ્પર્ધા કરી શકશે નહીં. આના વિશે વિગતથી વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકારની અગ્નિપથ ભરતી યોજના પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું કે માત્ર 6 મહિનાની તાલીમ લેનાર અગ્નિવીર 5 વર્ષ સુધી આધુનિક અને ટેકનોલોજીથી ભરપૂર શસ્ત્રોથી તાલીમ લઈ રહેલા ચીની સૈનિકો સામે કેવી રીતે ટકી શકશે. રાહુલે વચન આપ્યું હતું કે જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો તે અગ્નિવીર યોજનાને ખતમ કરી દેશે. દર્શક મિત્રો, અગ્નિવીર વિશેના રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમારું શું મંતવ્ય છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રૂપાલા 16મી એપ્રિલે વિજય મુહૂર્તમાં તેમનું ઉમેદવારી પત્ર ભરશે. આના વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16મી એપ્રિલે વિજય મુહૂર્તમાં તેમનું ઉમેદવારી ફોર્મ દાખલ કરશે. રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી બાદ તેનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે. આ વચ્ચે હવે 16મી તારીખે રૂપાલા રાજકોટ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે, જેથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે બીજેપી હાઈકમાન્ડ રૂપાલાને
બદલવાના મૂડમાં નથી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સંદેશખાલી રેપ કેસની તપાસ સીબીઆઈ કરશે. આના વિશે વિગતથી જાણીએ તો કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળના સંદેશખાલી રેપ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સીબીઆઈ કોર્ટની દેખરેખ હેઠળ આ કેસની તપાસ કરશે અને રિપોર્ટ સબમિટ કરશે. આ કેસની આગામી સુનાવણી 2 મેના રોજ થશે. આપને જણાવી દઈએ કે સંદેશખાલીની મહિલાઓએ ટીએમસીના નેતાઓ પર જાતીય સતામણી કરવાનો અને બળજબરીથી તેમની જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અહીં કમોસમી વરસાદની આગાહી. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં આકરી ગરમી પડી રહેશે ત્યારે ભર ઉનાળે ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર 12મી અને 13મી એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ દરમિયાન સુરત, નવસારી અને વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આવનારા 5 દિવસ તાપમાનમાં પલટો આવશે. ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે હવામાન બદલાઈ શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઓલાએ વિદેશમાં પોતાનો ધંધો બંધ કર્યો. આના વિશે વિગતથી જાણીએ તો કેબ સર્વિસ કંપની ઓલા બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાંથી પોતાનો બિઝનેસ બંધ કરવા જઈ રહી છે. ઓલા હવે માત્ર ભારતમાં જ રહેશે. આ સમયે કંપનીની પ્રાથમિકતા તેના લગભગ ₹5,500 કરોડનો આઈપીઓ છે. કંપનીએ ડિસેમ્બર 2023માં આઈપીઓ માટે અરજી કરી હતી. ઓલા કંપની 2011માં ભાવિશ અગ્રવાલ અને અંકિત ભાટીએ બનાવી હતી. આ પછી તેને 2018માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં લોન્ચ કરવામાં આવી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખો માટે મોટો નિર્ણય. આના વિશે વિગતથી જાણીએ તો તાલિબાને અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુઓ અને શીખોની જમીનો પાછી આપવાનો નિર્ણય કર્યો છે. જમીનો પાછી આપવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. આ જમીનો પર અગાઉની અમેરિકા સમર્થક અફઘાન સરકારના શાસન વખતે કબજો કરવામાં આવ્યો હતો. એક અહેવાલ અનુસાર તાલિબાને લઘુમતીઓને થયેલા અન્યાયનો અંત લાવવા માટે આ પહેલ કરી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં આનંદો ગુજરાતીઓ માટે આવ્યા સારા સમાચાર. આના વિશે વિગતથી જાણીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે. એક બોક્સનો ભાવ 600 થી 1800 રૂપિયા સુધીનો છે. આ વર્ષે વાતાવરણમાં ફેરફારના કારણે કેરીની આવક ઓછી થઈ રહી છે. ગત વર્ષે કેરીના બોક્સનો ભાવ 250 થી 500 રૂપિયા હતો. માર્કેટ યાર્ડમાં કેસર ઉપરાંત અલગ અલગ પ્રકારની કેરીઓ બજારમાં વેચાય છે. આવનારા દિવસોમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક વધી શકે છે. 15 થી 20 દિવસમાં કેરીની ફૂલ સિઝન શરૂ થઈ જશે.